હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને 4 ઇસમોને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી ચોક બજાર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન 9 આગામી હોળી ધૂળેટી તહેવાર અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ ઉપર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જેનું સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈ નાઓએ શરીર સંબંધિત 4 ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા કુલ 4 માથાભારે તેમજ ભયજનક ઇસમો સંજય ઉર્ફે સંજુ અનિલભાઈ વાઢેર ઉંમર વર્ષ 29 રહે ઘર નંબર B67 વિજયનગર સોસાયટી વિભાગ 2 વેડ રોડ કતારગામ સુરત ગૌતમ ઉર્ફે મેગી પાલજીભાઈ વાઢેર ઉંમર વર્ષ 25 રહે ઘર નંબર 178 બહુચરનગર સોસાયટી વેડ રોડ કતારગામ સુરત શહેર પ્રકાશ ઉર્ફે બળેલી વિશ્રામભાઈ ડોડિયા ઉંમર વર્ષ 27 રહે ફ્લેટ નંબર 3 વૃંદાવન એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ 2 વેડ રોડ કતારગામ સુરત શહેર કલ્પેશ ઉર્ફે કપો પાલજીભાઈ વાઢેર ઉંમર વર્ષ 27 રહે ઘર નંબર 178 બહુચરનગર સોસાયટી વેડ રોડ કતારગામ સુરત શહેરને પાસા હુકમની બજાવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા નડિયાદ અમદાવાદ મહેસાણા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે।